જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રિમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। પાંચમો સ્કંધ। પાંચમા સ્કંધની અંદર આપણે રંભ કરંભની કથા, ઇન્દ્રાદિ દેવોનું રાક્ષસો સાથે યુદ્ધ, મહિષાસુરથી દેવતાઓનો પરાજય, ભગવતીનું પ્રાગટ્ય, મહિષાના મંત્રી દેવીની વાતચીત, દેવી દ્વારા વાષ્કલ દુર્મુખનો વધ, ચિક્ષુરાખ્ય, તામ્રાક્ષ, અસીલોમા, વિડાલાક્ષનો વધ, મહિષાસુર વધ, શુંભ નિશુંભને બ્રહ્માજીનું વરદાન, શુંભના દૂત સુગ્રીવ સાથે જગદંબાની વાતચીત, ધૂમ્રલોચન વધ, ચાંડમુંડનો વધ, રક્તબીજ વધ, શુંભ અને નિશુંભનો વધ, રાજા સુરતને સમાધિ વૈશ્યની કથા, દેવીની કૃપાથી સુરતને રાજ્ય લાભ અને સમાધિને જ્ઞાન પ્રાપ્તિની કથા સાંભળીશું। રંભ કરંભની કથા। રાજા જન્મેજયે પૂછ્યું કે પ્રભુ, આપ ભગવતી યોગેશ્વરીના ચરિત્રની કથા કહેવાની કૃપા કરો। વ્યાસજી કહે છે કે રાજન, પૂર્વકાળની વાત છે। પૃથ્વી ઉપર મહિષાસુર નામનો એક રાજા હતો। મહિષાસુરે અત્યંત કઠોર તપ કર્યું અને બ્રહ્માજી પાસેથી કોઈના પણ હાથે મૃત્યુ ન થાય તેવું વરદાન માંગ્યું। બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે તારું મૃત્યુ ગમે ત્યારે પણ સ્ત્રીના હાથે થશે, તું કોઈ પુરુષના હાથે મરાઈશ નહીં। રાજા જન્મેજયે પૂછ્યું, મહિષાસુર કોનો પુત્ર હતો? તે મહાબળી દૈત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તે મહેશનું રૂપ તેને કેવી રીતે મળ્યું? વ્યાસજી કહે છે કે મહારાજ, દનુના જગત પ્રસિદ્ધ 2 પુત્રો હતા। તેમનું નામ રંભ અને કરંભ। તે બંને દાનવોમાં શ્રેષ્ઠ ગણાતા હતા। તે બંનેને સંતાન નહોતું, તેથી પુત્ર કામનાથી બંને તપ કરવા લાગ્યા। પંચનદના પવિત્ર જળમાં તેમણે કઠોર તપ કર્યો। કરંભ જળમાં ડૂબીને કઠણ તપ કરવા લાગ્યો। રંભ ઉત્તમ દૂધવાળા વડના વૃક્ષ નીચે પંચાગ્નિની સાધનામાં લીન હતો। બંને દૈત્યોની તપસ્યાની જાણકારી મેળવવા સચીપતિ ઇન્દ્ર પોતે પંચનદ આવ્યા। તેમણે ભૂંડનું રૂપ લઈને જળમાં પ્રવેશ કર્યો અને તપસ્યા કરી રહેલા કરંભના પગ પકડી લીધા। ઇન્દ્રના આવા કૃત્યથી દુરાચારી કુરુંભ મૃત્યુ પામ્યો। વ્યાસજી કહે છે કે પોતાના ભાઈનું મૃત્યુ થવાથી રંભ ગુસ્સે થઈને પોતાનું માથું અગ્નિને ભેટ આપવા તૈયાર થયો। તેણે ડાબા હાથે પોતાના વાળ પકડી જમણા હાથમાં તલવાર લઈને માથું કાપવા તૈયાર થયો કે તેને રોકવા અગ્નિદેવ પ્રગટ થયા। તેમણે રંભને વર માંગવા કહ્યું। રંભે કહ્યું કે મારે ત્રિલોક પર વિજય પ્રાપ્ત કરનાર પુત્ર જોઈએ છે। ત્યારે અગ્નિદેવે રંભને કહ્યું, બહુ સરસ, તારી ઈચ્છા પૂરી થશે। રંભ, જે સુંદર સ્ત્રી પર તારું મન આસક્ત થશે તેના ગર્ભથી આવો મહાન પરાક્રમી પુત્ર ઉત્પન્ન થશે। વ્યાસજી કહે છે કે અગ્નિદેવની વાત સાંભળી દૈત્યવર રંભે તેમના ચરણોમાં વંદન કર્યા અને પોતાને ઘેર જવા નીકળી ગયો। આ રાક્ષસ પશુ વૃત્તિનો તો હતો જ, તેથી કામ ભાવથી એક ભેંસ પર તેની દ્રષ્ટિ પડી। તે સમયે તે ભેંસ માટે પણ ગર્ભધારણનો અનુકૂળ સમય હતો અને રંભ તેના ઉપર આસક્ત થયો। ભાવિ અત્યંત બળવાન છે। રંભના વીર્યથી તે ભેંસ ગર્ભવતી થઈ। એકવાર કોઈ બીજો પાડો તે ભેંસ પર કામાતુર થઈને તૂટી પડ્યો, ત્યારે તે પાડાની સામે આવીને રંભ મારવા લાગ્યો। તે પાડાએ તેના તીક્ષ્ણ શિંગડાથી રંભના હૃદયમાં ઈજા પહોંચાડી, તેથી તેના પ્રાણ શરીરમાંથી નીકળી ગયા। તેના સ્વામી રંભના મૃત્યુથી તે બિચારી ભેંસ ભયથી અત્યંત ગભરાઈને ત્યાંથી ભાગી ગઈ અને વડના વૃક્ષ નીચે બેઠેલા યક્ષોની શરણમાં ગઈ। તેથી ભેંસની રક્ષા કરવા તે પાડાનો સામનો કરવા યક્ષ તૈયાર થઈ ગયા। યક્ષો બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા અને એક તીક્ષ્ણ બાણ વાગવાથી તે પાડો પ્રાણહીન થઈને જમીન ઉપર ઢળી પડ્યો। રંભ યક્ષોનો પ્રીતિપાત્ર હતો। યક્ષોએ રંભના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવા માટે ચિતા ઉપર મૂક્યા। પતિના શરીરને ચિતા ઉપર જોઈને ભેંસને સતી થવાનો વિચાર આવ્યો। તે ધગધગતી ચિતામાં ઘસી ગઈ।
તે સમયે ચિતાના મધ્ય ભાગમાંથી મહાબળી મહિષાસુર નીકળ્યો. પુત્ર પર કૃપા કરનારો રંભ પણ બીજું શરીર ધારણ કરીને રક્તબીજના નામથી ચિતામાંથી નીકળ્યો. આ પ્રમાણે મહિષાસુર અને રક્તબીજ બંનેની ઉત્પત્તિ થઈ. રાજન, મહિષાસુર દેવતાઓ, દાનવો અને મનુષ્યથી અવધ્ય હતો. મહિષાસુર અખિલ ભૂમંડળમાં એક છત્ર રાજા બન્યો. વરદાનના અભિમાનથી ચકચૂર થઈને તેણે સ્વર્ગ ઉપર વિજય મેળવવાનો નિશ્ચય કર્યો. આ માટે તેણે એક દૂતને ઇન્દ્ર પાસે મોકલ્યો અને તેની પાસે સંદેશો કહેવડાવ્યો કે હે દેવરાજ ઇન્દ્ર, તમે સ્વર્ગ છોડીને ગમે ત્યાં ચાલ્યા જાઓ અને જો રહેવું હોય તો મહાન અનુભવ મહિષાસુરના સેવક બનીને રહો. જો આ વાત સ્વીકાર્ય ન હોય તો તરત જ યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. ઇન્દ્રાદિ દેવતાઓનું મહિષાસુર, બિડાલ અને તામ્ર સાથે યુદ્ધ. વ્યાસજી કહે છે કે ઇન્દ્રે બધા દેવતાઓને ભેગા કરી આ વાત જણાવી. પછી તેમણે શત્રુનો ભેદ જાણવા માટે કુશળ અને વિશ્વાસુ ગુપ્તચરને યાજ્ઞા આપી. ગુપ્તચરે ત્યાં જઈને બધા ભેદ જાણીને ઇન્દ્રની પાસે આવી મહિષાસુરની સંપૂર્ણ સેનાના બળાબળની જાણકારી આપી દીધી. દાનવોના સૈન્યની જાણકારી થયા પછી ઇન્દ્ર અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. તેમણે મંત્રવેતાઓમાં શ્રેષ્ઠ બૃહસ્પતિને બોલાવી તેમની સાથે ચર્ચા વિચારણા કરી. બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે મહિષાસુર સાથે યુદ્ધ કરીને દુર્જય દાનવને મારીશું. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર વગેરે બધા જ મુખ્ય દેવતાઓ પોતપોતાના વાહનો પર બેસીને યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા. ઇન્દ્ર પણ એરાવત હાથી ઉપર બેસી ગયા. દેવતાઓ અને તેમના સૈનિકો સાથે જ્યાં આગળ વધી રહ્યા હતા ત્યાં તરત જ મહિષાસુરથી રક્ષાયેલી દાનવોની મદોન્મત્ત તેની સેના સામે મળી ગઈ. પછી તો ત્યાં જ દેવતાઓ અને દાનવોની વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. મહિષાસુરના સેનાપતિ મહાબલી ચિક્ષુરનું મૃત્યુ થવાથી તેની સેનામાં ભાગમ ભાગ થવા લાગી. આ જોઈને દાનવરાજ મહિષાસુર ક્રોધથી રાતોપીડો થવા લાગ્યો. તેમણે બિડાલ નામના પરાક્રમી દાનવને કહ્યું કે હે મહાબાહુ, તું મહાન શૂરવીર છે. ઇન્દ્રને તેના બળનું અભિમાન છે. તું જા અને ઇન્દ્રને પરાસ્ત કરી દે. વ્યાસજી કહે છે કે બિડાલ અત્યંત બળવાન હતો. ઇન્દ્ર અને બિડાલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. યુદ્ધ કરતા કરતા અત્યંત ક્રોધિત થતા ઇન્દ્રની ઇન્દ્રિયો અસ્થિર થવા લાગી. એટલે ઇન્દ્રે પોતાના પુત્ર જયંતને બોલાવી અગ્રણી બનાવ્યો. ઇન્દ્ર અને જયંત બંને બિડાલ સામે લડી રહ્યા હતા. ત્યારે જયંતે પોતાના તીક્ષ્ણ 5 બાણો બિડાલની છાતીમાં માર્યા. બાણ વાગતા જ બિડાલ રથમાંથી પડવા લાગ્યો. ત્યારે તેના સારથીએ તેને સંભાળી લીધો અને તરત જ રથમાં બેસાડી યુદ્ધભૂમિમાંથી બહાર લઈ ગયો. બિડાલ મૂર્છિત થઈને યુદ્ધભૂમિ છોડી જવાથી દેવસેનામાં વિજય ઘોષણાનો આરંભ થયો. દેવતાઓની વિજય ઘોષણા સાંભળીને મહિષાસુર ભારે ક્રોધિત થયો. ત્યારે શત્રુના અભિમાનને ચૂર્ણ કરનાર તામ્ર નામના દાનવને મોકલ્યો. યાજ્ઞા મળતા જ તામ્ર અનેક સૈનિકો સાથે યુદ્ધભૂમિમાં આવી સમુદ્રમાં મેઘની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરવા લાગ્યો. દેવતાઓ પણ અત્યંત ક્રોધિત થયા. તેઓ પણ દાનવો ઉપર પ્રહારો કરતા ઊભા રહો, ઊભા રહો એમ કહીને ગર્જના કરવા લાગ્યા. દેવતાઓના પ્રહારથી તામ્ર યુદ્ધભૂમિમાં મૂર્છિત થઈ ગયો. દાનવો મોટે મોટેથી હાહાકાર કરવા લાગ્યા અને ભયથી બધા કાંપવા લાગ્યા હતા. મહિષાસુર વગેરેથી ઇન્દ્રાદિ દેવતાઓનો પરાજય. વ્યાસજી કહે છે કે તામ્ર આદિ દૈત્યોની મૂર્છાથી મહિષાસુરે ક્રોધિત થઈને મોટી ગદા ઉપાડીને તે પોતે દેવતા ઉપર તૂટી પડ્યો. મહિષાસુર ઇન્દ્ર સાથે ભીષણ યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે શમ્રાસુરે એક અતિ ભયંકર અને સંપૂર્ણ જગતને નષ્ટ કરવાની શક્તિ ધરાવતી તથા મુનિઓને પણ મોહિત કરનારી માયાનો પ્રયોગ કર્યો હતો. તે વિચિત્ર માયાના પ્રભાવથી ત્યાં એક સાથે કરોડો મહિષાસુર પ્રગટ થઈ ગયા. તે બધા દેવતાઓની સેના પર પ્રહાર કરવા લાગ્યા. પોતાની વિચાર શક્તિ ગુમાવીને બધા દેવતાઓ ભાગી ગયા. ભગવાન વિષ્ણુએ મોહ ઉત્પન્ન કરનારી તે આસુરી માયાને જોઈને પોતાનું દિવ્ય સુદર્શન ચક્ર ચલાવ્યું. તે ચક્રના પ્રચંડ તેજથી માયાનો તમામ ખીલ સમાપ્ત થઈ ગયો. અત્યંત બળવાન મહિષાસુર, તેના સેનાપતિ ચક્ષુર, ઉગ્રાસ્ય, યુગ્રગ્રીવ, અલિસોમા, ત્રિનેત્ર, વાષ્કલ અને અંધક આ બધા દાનવો અને બીજા ઘણા દૈત્યો યુદ્ધ માટે નીકળી પડ્યા હતા. ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર સાથે મહિષાસુર અને તેના સાથી દાનવોનું ભયંકર યુદ્ધ થયું. અને થોડા સમય પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ યુદ્ધભૂમિ છોડીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી મહિષાસુર સેનાની મધ્યમાં પાડાના રૂપમાં ઊભા રહી ભયંકર યુદ્ધ કરવા લાગ્યો. તેણે ખરીઓના પ્રહારથી તથા પૂંછડું ફેરવીને ઘણા દેવતાઓને મારી નાખ્યા. મહિષાસુરનું પરાક્રમ જોઈને ઇન્દ્રના પગ પણ પાછા પડવા લાગ્યા. છેવટે ઇન્દ્ર યુદ્ધભૂમિ છોડીને ભાગી ગયા.
ઇન્દ્રના નાસી જવાથી વરુણ, કુબેર અને યમરાજ બધા જ ભયથી ગભરાઈ ગયા. મહિષાસુરે ઇન્દ્રનો એરાવત હાથી, કામધેનુ ગાય, ઉચ્ચ શ્રેવા ઘોડાને પોતાના કબજામાં લઈ લીધા. ઇન્દ્રનો મહેલ ખાલી હતો. મહિષાસુરે તરત સ્વર્ગમાં જઈ ઇન્દ્રના મહેલ પર પોતાનો કબજો કરી લીધો અને ઇન્દ્રના સિંહાસન ઉપર બેસી ગયો. આ પ્રમાણે પૂરા 100 વર્ષ સુધી ભયંકર યુદ્ધ કરીને મહાઅભિમાની મહિષાસુરે ઇન્દ્રનું પદ પ્રાપ્ત કરી લીધું. રાજન, લાંબા સમય સુધી દુઃખો સહીને દેવતાઓની હિંમત ખૂટી ગઈ. ત્યારે તે બધા મળીને ફરી બ્રહ્માજીના શરણમાં ગયા. બ્રહ્માજી બોલ્યા કે દેવતાઓ, હું શું કરું? મહિષાસુરને વરદાનનું અભિમાન છે. તેને જો કોઈ સ્ત્રી જ મારી શકે એમ છે. પુરુષથી તે મરાશે નહીં. ભગવાન શંકરની આગેવાનીમાં આપણે બધા વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે જઈને અને તેમને મળીને દેવતાઓના હિત માટે વિશેષ રૂપ ચર્ચા વિચારણા કરીશું. માં ભગવતીનું પ્રાગટ્ય. વ્યાસજી કહે છે કે બધા દેવતાઓ વૈકુંઠમાં પહોંચી ગયા. ભગવાન વિષ્ણુ તે જ ક્ષણે તેમના ભવનમાંથી બહાર આવ્યા. ખૂબ જ પ્રેમથી બધા દેવતાઓને મળ્યા. દેવતાઓ બોલ્યા કે મહારાજ, દુરાચારી મહિષાસુર અમને અત્યંત દુઃખી કરી રહ્યો છે. તેમના ઉપર કોઈનો વશ નથી. વ્યાસજી કહે છે કે દેવતાઓની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને કહેવા લાગ્યા કે પૂર્વકાળની વાત છે. અમે પણ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું, પરંતુ તે મરાયો નહીં. હવે અત્યારે જો બધા દેવતાઓના તેજથી કોઈ અત્યંત સુંદર અને સુયોગ્ય દેવી પ્રગટ થાય તો તે યુદ્ધમાં તેને મારી શકે એમ છે. વ્યાસજી કહે છે કે દેવાધિદેવ ભગવાન વિષ્ણુના ઉપયુક્ત વચનો પૂરા થતા જ બ્રહ્માજીના શરીરમાંથી સ્વયં એક મહાન તેજ પુંજ પ્રગટ થયો. ત્યાર પછી ભગવાન શંકરના શરીરમાંથી એક અદ્ભુત અને વિશાળ તેજ પ્રગટ થયું. તે પછી ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક બીજી તેજ રાશિ સામે આવી. પછી ઇન્દ્રના શરીરમાંથી એક અલૌકિક તથા દુસ્સહ તેજ પ્રગટ થયું. તે જ રીતે વરુણ, કુબેર, યમરાજ અને અગ્નિના શરીરમાંથી પણ જુદા જુદા તેજ પ્રગટ થયા. એ સિવાય બીજા જેટલા દેવતાઓ હતા તે બધાના શરીરમાંથી પણ તેજ પ્રગટ થયું. બધાના શરીરમાંથી નીકળેલા તેજ એકત્ર થઈને એક મહાન પુંજ બની ગયો. બધા જોઈ રહ્યા હતા. ત્યાં તો દેવતાઓનો તેજ પુંજ એક પરમ સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. તે બધા જ ભગવતી મહાલક્ષ્મી થયા. તેમનામાં સત્વ, રજ અને તમ ત્રણેય ગુણો વિદ્યમાન હતા. બધા જ દેવતાઓના તેજથી પ્રગટેલા તે દેવી 18 ભુજાઓથી શોભતા હતા. રાજન, આ રીતે તેજપુંજથી સુંદર આકારના તે દેવી પ્રગટ થયા. ત્યારે ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓને કહ્યું, હવે દેવતાઓ આ દેવીને તેમના બધા આભૂષણો અને વિવિધ પ્રકારના તેજસ્વી આયુધો અર્પણ કરો. વ્યાસજી કહે છે, ભગવાન વિષ્ણુના વચન સાંભળીને બધા દેવતાઓ આનંદપૂર્વક પોતાના અસ્ત્ર, શસ્ત્ર, આભૂષણ અને વસ્ત્ર વગેરે તરત દેવીને આપવા લાગ્યા. જ્યારે કલ્યાણમયી ભગવતી આભૂષણોથી અલંકૃત થઈને હાથમાં આયુધ લઈને સિંહ ઉપર બિરાજ્યા, ત્યારે ત્રિલોકને મુગ્ધ કરનારા તેમના દિવ્ય દર્શન કરીને દેવતાઓ તેમને સ્તુતિ કરવા લાગ્યા હતા. વ્યાસજી કહે છે કે દેવતાઓની સ્તુતિથી અખંડ સુખ પ્રદાન કરનારા દેવીનું મુખમંડળ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. દેવી બોલ્યા કે દેવતાઓ, હવે તે મૂર્ખ મહિષાસુરથી તમે નિર્ભય થઈ જાઓ. હું તરત જ તે યાજ્ઞાની અને વરદાનના અભિમાનથી છકેલા દૈત્યને સંગ્રામમાં મારી નાખીશ. વ્યાસજી કહે છે કે દેવતાઓને આ પ્રમાણે કહીને દેવીએ અટ્ટહાસપૂર્વક ઊંચા સ્વરે ગર્જના કરી. તે ભયંકર શબ્દોને સાંભળીને દાનવો ડરી ગયા. તે ઘોર શબ્દથી પૃથ્વી ધ્રુજી ઉઠી. મદમાં છકેલા મહિષાસુરે પણ આ ગર્જના સાંભળી. તે ક્રોધથી સમસમી ઉઠ્યો. શંકિત હૃદયે તેણે દાનવોને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે, અને તેણે આજ્ઞા આપી કે આ વિશિષ્ટ અવાજના સંબંધમાં જાણકારી મેળવવા અત્યારે જ દૂતો રવાના થાય. મહિષાસુરની આજ્ઞાથી દૂતો ભગવતી જગદંબા પાસે ગયા. ભગવતીને જોઈને દૂતો તરત જ મહિષાસુર પાસે આવ્યા અને ભયંકર ગર્જનાનું કારણ કહેવા લાગ્યા. દૂત બોલ્યા કે દાનેશ્વર, અમને કોઈ એક સુંદર સ્ત્રી જોવા મળી. તે દેવીના બધા અંગો તરુણાથી ખીલેલા હતા. અદ્ભુત રસવાળી તે સુંદર નારી જોવામાં ભયંકર લાગે છે. મહિષાસુરે મંત્રીને કહ્યું કે વીર, તમે સેના લઈને જાઓ અને તે સુંદરીને સુરક્ષિત રીતે મારી પાસે લઈ આવો, કારણ કે તે વાંકી ભ્રમરો વાળી તે સ્ત્રીને હું મારી પટરાણી બનાવવા ઈચ્છું છું. વ્યાસજી કહે છે કે મહિષાસુરના શબ્દો સાંભળી તેનો પ્રધાનમંત્રી તરત ભગવતી જગદંબાની પાસે ગયો અને ભગવતીને કહ્યું કે હે મહાભાગ, મારા સ્વામી જગત વિજયી છે. તેમનું નામ મહિષાસુર છે. મનને મુગ્ધ કરનારું રૂપ બનાવીને તમે આવ્યા છો. તે જાણીને તેઓ તમને મળવા ઈચ્છે છે. યોગ્ય લાગે તો તમે તેમની પાસે ચાલો. મહિષાસુરના મંત્રી સાથે દેવીની વાતચીત.
વ્યાસજી કહે છે કે મહારાજ, ભગવતી જગદંબા શ્રેષ્ઠ સ્ત્રીના રૂપમાં વિરાજમાન હતા. મહિષાસુરના મંત્રીની વાત સાંભળીને તે હાસ્ય કરીને કહેવા લાગ્યા કે મંત્રીવર, બધા જ દૈત્યોને મારવા માટે હું પ્રગટ થઈ છું. તે માટે આજે હું અહીં આવી છું. તે પાપી મહિષાસુરની પાસે જઈ તેને કહેજે કે મૂર્ખ, મારા બાણ તારા શરીરને લક્ષ્ય બનાવે તે પહેલા પાતાળ જવામાં તારું હિત છે. અસુર, જો તારા મનમાં યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો હમણાં જ તારા બળવાન યોદ્ધાઓ સાથે અહીં આવી જા. હું તને યમસદન પહોંચાડવા તૈયાર છું. વ્યાસજી કહે છે કે મંત્રી રાજા મહિષાસુર પાસે આવ્યો અને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે રાજન, સિંહ પર બેઠેલી તે દેવી અત્યંત સુંદર છે. તેણે કહ્યું છે કે દેવતાઓ સાથે શત્રુતા કરનારો મહિષાસુર મારા હાથે કાળનો કોળિયો બની જશે. જો તેને જીવવાની ઈચ્છા હોય તો તે પાતાળમાં ચાલ્યો જાય. રાજન, તે સુંદરી અપાર બળના અભિમાનમાં છકેલી છે. વ્યાસજી કહે છે કે મંત્રીની વાત સાંભળીને અભિમાનમાં ચકચૂર રહેવા વાળા મહિષાસુરે તેના વૃદ્ધ મંત્રીઓને બોલાવ્યા અને તેમની સાથે ચર્ચા વિચારણા કરી. મંત્રીઓની ચર્ચા સાંભળ્યા પછી મહિષાસુરે કહ્યું કે મહાભાગ તામ્ર, તમે યુદ્ધ કરવાના નિશ્ચય સાથે જાઓ. તે અભિમાની સ્ત્રીને જીતીને અહીં લઈ આવો. વ્યાસજી કહે છે કે તામ્રએ મહિષાસુરની વાતો સાંભળીને તેને પ્રણામ કરીને સેના સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. તામ્રએ તે ભગવતીને જોયા. તે સમયે દેવી સિંહ ઉપર બેઠા હતા. તામ્ર ભગવતી જગદંબાને કહેવા લાગ્યો કે દેવી, મહિષાસુર આપના રૂપ અને ગુણ ઉપર પોતાને ન્યોછાવર કરી ચૂક્યા છે. આપની સાથે લગ્ન કરવાની તેમની હાર્દિક અભિલાષા છે. તમે તેમનો મનોરથ પૂર્ણ કરો. આમ કરવાથી તમને સર્વોત્તમ સુખ મળશે. દેવી દ્વારા વાષ્કલ અને દુર્મુખનો વધ. વ્યાસજી કહે છે કે તામ્રની વાત સાંભળીને ભગવતી તેને કહેવા લાગી, તામ્ર, તારો મૂર્ખ રાજા મહિષાસુર હવે મૃત્યુને ભેટવા ઈચ્છે છે. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે કહીને ભગવતી જગદંબાએ અત્યંત ઘોર ગર્જના કરી. આ ગર્જના સાંભળીને તામ્ર ભયથી વ્યાકુળ થઈ ત્યાંથી ભાગીને મહિષાસુર પાસે ચાલ્યો ગયો. તામ્રને પાછો આવેલો જોઈને મહિષાસુરની બુદ્ધિ પણ અંજાઈ ગઈ. ત્યારે તે મંત્રી સાથે બેસીને પરામર્શ કરવા લાગ્યો. મંત્રી મહાબાહુ વાષ્કલ અને દુર્મુખ જેવી જગદંબાને બળપૂર્વક પકડી લાવી દાનવરાજ મહિષાસુરને સોંપવાનું વચન આપી ત્યાંથી ચાલી નીકળ્યા. બેફામ બનેલા દાનવો યુદ્ધભૂમિમાં પહોંચી ગયા. ત્યાં ભગવતી જગદંબા વિરાજતા હતા. તેમણે પ્રથમ દેવીને ગંભીર સ્વરમાં કહ્યું કે દેવી, દૈત્યરાજ મહિષાસુરે દેવતાઓને હરાવ્યા છે. તેમને તમે પતિ તરીકે સ્વીકારી લો. ત્યારે દેવીએ કહ્યું, હે મહામૂર્ખ, મને જીત્યા વિના પૃથ્વીના કોઈ પણ ભાગ ઉપર સ્વર્ગ કે પહાડોની ગુફામાં પણ તને સ્થાન નહીં મળે. વ્યાસજી કહે છે કે ભગવતીના આવા વચન સાંભળીને બંને દૈત્યો ક્રોધથી લાલ આંખો કરી પૂરી શક્તિથી દેવી ઉપર બાણો વરસાવવા લાગ્યા. પછી તો વાષ્કલ અને દેવી વચ્ચે અત્યંત ભયંકર યુદ્ધ શરૂ થયું. ભગવતી પાસે એક અર્ધચંદ્ર નામનું બાણ હતું. તેનાથી તેમણે વાષ્કલના ધનુષના ટુકડા કરી નાખ્યા. ત્યારે તે દૈત્ય હાથમાં ગદા લઈને મારવા માટે દેવી ઉપર તૂટી પડ્યો. દેવી ક્રોધથી ઉકળી ઉઠ્યા અને ત્રિશૂળથી તેની છાતીમાં તીક્ષ્ણ પ્રહાર કર્યો. તેથી વાષ્કલ જમીન ઉપર પડી ગયો અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. વાષ્કલના મૃત્યુથી અત્યંત શક્તિશાળી દુર્મુખ દેવીની સામે આવ્યો. હવે ભગવતી ચંદ્રિકા અને દુર્મુખ બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. ભગવતી જગદંબાએ તેમને પણ તીક્ષ્ણ તલવારથી તેને મુગુટ સાથે તેના માથાને ધડથી જુદું કરી નાખ્યું હતું. ચિક્ષુરાખ્ય, તામ્રાક્ષ, અસીલોમા અને વિડાલાક્ષનો વધ. વ્યાસજી કહે છે કે જ્યારે દુર્મુખ યુદ્ધમાં મરાઈ ગયો. આ સમાચાર સાંભળીને મહિષાસુર ક્રોધથી મૂર્છિત થઈ ગયો. તે વારંવાર દૈત્યોને પૂછવા લાગ્યો. દુર્મુખ અને વાષ્કલ મહાશૂરવીર દાનવ હતા. એક કુમારી કન્યાના હાથેથી યુદ્ધભૂમિમાં હંમેશને માટે સૂઈ ગયા. આ તે કેવું આશ્ચર્ય છે. વ્યાસજી કહે છે કે રાજન, આ પ્રમાણે અપાર પરાક્રમી મહિષાસુરના કહેવાથી તેના સેનાપતિ મહારથી ચિક્ષુરાખ્ય બોલ્યો કે રાજન, એક સ્ત્રીને મારવી તેમાં કઈ ચિંતાની વાત છે. હું તેનો વધ કરીશ. આમ કહીને અનેક સૈનિકો સાથે રથ પર બેસીને તે ચાલી નીકળ્યો. બીજા શક્તિશાળી તામ્રને તેનો અંગરક્ષક બનાવ્યો. વ્યાસજી કહે છે કે બળના અભિમાનમાં મસ્ત દાનવોએ ભગવતી ઉપર બાણોની જડી વર્ષાવી. ભગવતીએ પોતાના તીક્ષ્ણ બાણોથી ચિક્ષુરાખ્યના બાણ કાપી નાખ્યા અને તેના બાણોથી તેને વિંધવા લાગ્યા. તે સમયે ભગવતી અને ચિક્ષુરાખ્ય બંને અપાર પરાક્રમી અને શૂરવીર હતા. તામ્રક્ષ પાસે એક લોઢાનું મજબૂત મુશળ હતું. તેનાથી તેણે સિંહના માથા ઉપર ઘા કર્યો એટલે દેવી કોપાયમાન થયા. તેમણે તરત પોતાને ચળકતી તલવારથી દાનવનું માથું ધડથી જુદું કરી નાખ્યું.
તામ્રાક્ષના મૃત્યુથી ચિકસુ રાખી હાથમાં તલવાર લઈને ચંડી તરફ દોડ્યો. તેને આવતો જોઈને ભગવતીએ તેને 5 બાણ માર્યા. દેવીના એક બાણથી ચિકસુ રાખ્યની તલવાર કપાઈ ગઈ, બીજા બાણથી તેનો હાથ કપાઈ ગયો અને બીજા બાણોથી તેનું માથું ધડથી જુદું થઈ ગયું. આ રીતે ચિકસુ રાખ્ય અને તામ્રાક્ષ બંને રાક્ષસો મરાઈ ગયા. તેના મૃત્યુ પછી બધી દાનવ સેના ભયભીત થઈને ચારે બાજુ નાસી ગઈ. ઋષિ, દેવતા, ગંધર્વ, વેતાલ, સિદ્ધ અને ચારણ તે બધા ભગવતી ચંદ્રિકાનો વારંવાર જયઘોષ કરવા લાગ્યા હતા. વ્યાસજી કહે છે કે દેવીએ ચિકસુ રાખ્ય અને તામ્રાક્ષને મારી નાખ્યા. એ સમાચારથી મહિષાસુર આશ્ચર્યમાં પડી ગયો. તેણે દેવીને મારવા માટે અનેક બળવાન દૈત્યોને મોકલ્યા. આ દૈત્યોમાં અસીલોમા અને વિડાલાક્ષ આ બે મુખ્ય હતા. તેઓ કવચ ધારણ કરી હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈ વિશાળ સેના સાથે રણભૂમિમાં જઈને ઉભા રહ્યા. સર્વપ્રથમ વિડાલાક્ષે દેવી ઉપર 7 બાણ છોડ્યા. ભગવતી જગદંબાએ પોતાના સાયકાથી વિડાલાક્ષના તે બાણોને કાપી નાખ્યા અને તીક્ષ્ણ એવા 3 બાણ તેના ઉપર ચલાવ્યા. તેથી તેને મૂર્છા આવી ગઈ અને તે યુદ્ધ ભૂમિમાં પડી ગયો અને તે જ ક્ષણે તે મૃત્યુ પામ્યો. આ જોઈ અસીલોમાં હાથમાં ધનુષ લઈને યુદ્ધ કરવા માટે દેવીની સન્મુખ આવ્યો. દાનવ શ્રેષ્ઠ અસીલોમાએ દેવી ઉપર બાણોની વૃષ્ટિ કરવા માંડી. પાસે આવતા જ ભગવતીએ પોતાના બાણોથી શત્રુના બાણ કાપી નાખ્યા અને ત્વરિત ગતિના અન્ય બાણોથી અસીલોમાને ઘાયલ કરી નાખ્યો. અસીલોમાનું આખું શરીર બાણોથી વિંધાઈ ગયું હતું. લોહીની ધારા વહી રહી હતી. પછી તો અસીલોમાએ લોઢાની વિશાળ ગદા હાથમાં લઈને ત્વરિત ગતિથી દેવી તરફ દોડ્યો. તે જ ક્ષણે દેવીએ પોતાની તીક્ષ્ણ તલવારથી તેનું માથું ધડથી નીચે પાડી દીધું. આમ વિડાલાક્ષ અને અસીલોમા બંને રણભૂમિમાં મૃત્યુ પામ્યા અને બાકીના સૈનિકોને પરાક્રમી સિંહે મારી નાખ્યા. કેટલાક અધમુવા રાક્ષસો બૂમો પાડતા મહિષાસુર પાસે પહોંચ્યા. ત્યાં જઈને રડવા લાગ્યા, મહારાજ, અસીલોમા અને વિડાલાક્ષ મરાઈ ગયા. હવે આપ અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. મહિષાસુર વધ. વ્યાસજી કહે છે કે સૈનિકોની વાત સાંભળીને મહિષાસુરના ક્રોધનો પાર ન રહ્યો. તેણે મનમાં વિચાર્યું, હું પાડાના રૂપમાં છું, મારું મોઢું અત્યંત કુરૂપ છે, મારા માથા પર શિંગડા છે. તે જોઈને દેવી જરૂર ઉદાસ થઈ જશે. સ્ત્રીઓને પ્રસન્ન કરવા માટે સુંદર રૂપ અને ચતુરતા અત્યંત આવશ્યક છે. આમ મનમાં વિચાર કરીને મહાબલી દાનવરાજે પાડાનું રૂપ બદલીને સુંદર પુરુષનું રૂપ ધારણ કરી લીધું. તેના હાથમાં સુંદર આયુધો શોભી રહ્યા હતા. અભિમાનમાં ચૂર થયેલા તે સેના સાથે ભગવતી જગદંબાની સામે પહોંચી ગયો. જ્યારે દેવીએ જોયું કે મહિષાસુર પાસે આવી રહ્યો છે અને તેની સાથે ઘણા સૈનિકો છે, ત્યારે તેમણે શંખનાદ કર્યો. મહિષાસુર ભગવતીની પાસે આવીને બોલ્યો કે દેવી, આ આખું જગત પરિવર્તનશીલ છે. સ્ત્રી અથવા પુરુષ જે પણ આ જગતમાં રહે છે તે બધાના મનમાં ગમે તે પ્રયાસે સુખ ભોગવવાની ઈચ્છા હોય છે. હે પ્રિયા, હું મારું રુચિ પ્રમાણે અનેક પ્રકારના રૂપ ધારણ કરી શકું છું. ઇન્દ્ર વગેરે દેવતાઓ યુદ્ધમાં મારાથી હારી ચૂક્યા છે. અત્યારે મારા મહેલમાં જેટલા દિવ્ય રત્નો છે તે બધાનો ઉપભોગ તમારા માટે સુલભ છે. સુંદરી, હવે તમે મારી પટરાણી બનવાનો પ્રસ્તાવ સ્વીકારી લો. આજે હું તમારો સેવક બનીને સામે ઊભો છું. મારી સામે જોવાની કૃપા કરો. દેવીએ કહ્યું કે અરે મૂર્ખ, તું સ્ત્રી સુખ માટે આટલો બધો ગંભીર કેમ બને છે? જે સ્ત્રી રૂપી સાંકળથી બંધાય છે તેને જીવનમાંથી છૂટવું અત્યંત મુશ્કેલ ભર્યું છે. સ્ત્રીનો સંગ કરવાથી અત્યંત દુઃખી થવું પડે છે. આ વાતને તું જાણે છે, છતાં કેમ મૂર્ખતા કરી રહ્યો છે? તું દેવતાઓ સાથે વેર છોડીને પાતાળમાં ચાલ્યો જા અથવા મારી સાથે યુદ્ધ કર. તને માર્યા પછી જ બધા અસુરોનો વધ કરીને હું સુખપૂર્વક અહીંથી જઈશ. દાનવ, જ્યારે જ્યારે સંતો દુઃખી થાય છે ત્યારે ત્યારે હું એમની રક્ષા માટે દેહ ધારણ કરીને પ્રગટ થાઉં છું. વ્યાસજી કહે છે કે ભગવતી જગદંબાએ આ પ્રમાણે કહ્યું એટલે હાથમાં ધનુષ લઈને મહિષાસુર યુદ્ધ કરવાની ઈચ્છાથી યુદ્ધભૂમિમાં આવી ગયો. ત્યાર પછી ભગવતી જગદંબા અને મહિષાસુર વચ્ચે અત્યંત ભયંકર યુદ્ધનો આરંભ થયો. એટલામાં દુર્ધર ત્યાં આવી પહોંચ્યો અને દેવી ઉપર તીક્ષ્ણ અને ઝેરયુક્ત બાણ છોડવા લાગ્યો. ત્યારે ભગવતીએ ચળકતા બાણોથી દુર્ધર પર ઘા કર્યો. તેનાથી તે દાનવનું પ્રાણ પંખેરું ઉડી ગયું. દુર્ધરનું મૃત્યુ જોઈને ત્રિનેત્ર ત્યાં આવ્યો અને તેણે ભગવતી ઉપર 7 બાણો છોડ્યા. ભગવતીએ તે બાણોને કાપી નાખ્યા અને ત્રિશૂળથી ત્રિનેત્રના પ્રાણ પણ હરી લીધા. આ જોઈને અંધક લડવા માટે આવ્યો. તેની પાસે લોઢાની ગદા હતી. તેના વડે તેણે સિંહના માથા ઉપર પ્રહાર કર્યો. સિંહે ગુસ્સે થઈને તેને પકડીને નખ વડે ચીરી નાખ્યો અને તેનું માંસ ખાવા લાગ્યો.
આટલા બધા રાક્ષસો સંગ્રામમાં મરાયા તે જોઈને મહિષાસુર આશ્ચર્યમાં પડી ગયો. તેણે તેની ભયંકર ગદા સિંહના માથા ઉપર ફટકારી. ત્યારે સિંહને ભારે ક્રોધ આવ્યો. તે પોતાના નખથી તે દૈત્યને ચીરી નાખવા તૈયાર થયો. ત્યારે મહિષાસુર પણ પુરુષની આકૃતિ ત્યાગીને સિંહ બની ગયો અને તેણે દેવીના સિંહને તેના નખથી ચીરવાની ચેષ્ટા કરી. મહિષાસુર સિંહ બન્યો છે તે જોઈને દેવી કોપાયમાન થયા. તે મહિષાસુર પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે તે દાનવ સિંહનું રૂપ છોડીને મદમસ્ત હાથી બની ગયો. પછી મનુષ્ય બનીને તેણે હાથમાં પર્વતનું શિખર ઉઠાવી લીધું અને દેવી પર ફેંકવા લાગ્યો. ત્યારે સિંહ ઉછળ્યો અને ફરીથી હાથી બનેલા મહિષાસુરના માથા ઉપર બેસીને તેનું માથું ચીરવા લાગ્યો. ત્યારે મહિષાસુર હાથીનું રૂપ છોડીને શરભ બની ગયો અને ક્રોધ કરીને દેવીના સિંહને મારવાનો પ્રયાસ કરવા લાગ્યો. દેવીએ તરત તલવારથી તેના માથા ઉપર ઘા કર્યો અને ફરીથી પાડાનું રૂપ લઈ લીધું અને શિંગડાથી દેવીને મારવા લાગ્યો હતો. વ્યાસજીએ કહ્યું કે ભગવતી ચંદ્રિકા તે જ ક્ષણે ત્રિશૂળ ઉપાડીને મહિષાસુર તરફ ત્રાટક્યા. ભગવતી ચંદ્રિકાએ તે દુરાત્માની છાતીમાં બળપૂર્વક તીક્ષ્ણ ત્રિશૂળ માર્યું. ત્રિશૂળ વાગવાથી મહિષાસુર જમીન ઉપર પડી ગયો. એક ઘડી સુધી તેને મૂર્છા આવી ગઈ, પરંતુ તે પાછો ઊભો રહી ગયો અને પગ વડે દેવી ઉપર પ્રહાર કરવા લાગ્યો. ત્યાર પછી ભગવતી જગદંબાએ 1000 આરાવાળું શ્રેષ્ઠ ચક્ર હાથમાં લીધું. તે ચક્ર વાગતા જ મહિષાસુરનું માથું ધડથી અલગ થઈ ગયું. રાજન, ક્રૂર મહિષાસુરના મરી જવાથી બચી ગયેલા રાક્ષસો ભયથી ધ્રુજી ઉઠ્યા. તે બધાએ પાતાળનો રસ્તો પકડ્યો હતો. વ્યાસજી કહે છે કે મહિષાસુરનું નિધન જોઈને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓને અત્યંત હર્ષ થયો. તે ભગવતી જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવી, અમને આપની અવિચળ ભક્તિ આપો, જેથી અમારા ચિત્તમાં નિરંતર આપના ચરણ કમળનું સ્મરણ રહ્યા કરે. હે માં, તમે લોકોના હજારો અપરાધોને સહન કરો છો, છતાં આ મનુષ્ય આપની ઉપાસના કેમ નથી કરતો? હે જગદંબા, આ જીવ પરમેશ્વરીને છોડીને બીજા કોની કૃપાથી પોતાનું કલ્યાણ કરશે? આ પાપાત્મા, અભાગ્યો ને અધમ જીવ અત્યંત દુર્લભ શરીર મેળવીને તમારા ભજનથી વિમુખ છે. હે દેવી, સુખ દુઃખમાં આપ અમારું એકમાત્ર શરણ છો. આપના ચરણોની રજ સિવાય અમારું કોઈ શરણ નથી. શુંભ નિશુંભને બ્રહ્માજીનું વરદાન. વ્યાસજી કહે છે કે રાજન, દેવીનું ઉત્તમ ચરિત્ર સંપૂર્ણ પ્રાણીઓ દ્વારા સુખપ્રદ અને તમામ પાપોનો નાશ કરનાર છે. શુંભ અને નિશુંભ આ બંને ભાઈ ખૂબ બળવાન રાક્ષસ હતા. કોઈ પણ પુરુષના હાથે તેમનું મૃત્યુ સંભવ ન હતું. તે અત્યંત દુરાચારી અને અભિમાની હતા. ભગવતી સાથે તેમનું ભયંકર યુદ્ધ થયું. તેમાં તેઓ મરાયા. આ જ યુદ્ધમાં વિશાળ ભુજાઓ વાળા ચંડ અને મુંડ, અતિ ભયંકર રક્તબીજ અને ધ્રુમલોચન વગેરે રાક્ષસો પણ મૃત્યુ પામ્યા હતા. રાજા જન્મેજયે પૂછ્યું કે આ બંને અસુરો પ્રથમ કોણ હતા? તેમને આ લોકમાં કોણે સ્થાપ્યા અને દેવીના હાથે કઈ રીતે મરાયા? આ બધી કથા વિસ્તારથી કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે કે રાજન, પ્રાચીન સમયની વાત છે. શુંભ અને નિશુંભ નામના 2 રાક્ષસો પાતાળમાંથી પૃથ્વી ઉપર આવ્યા. તે બંને સહોદર ભાઈ હતા. તેઓ યુવાનીમાં પુષ્કર તીર્થમાં જઈ અનજળનો ત્યાગ કરી તપ કરવા લાગ્યા. તેમણે પૂરા 10,000 વર્ષ સુધી તપ કર્યું. છેવટે લોકપિતા બ્રહ્માજી પ્રસન્ન થઈ હંસ ઉપર બેસીને ત્યાં આવ્યા. બ્રહ્માજીએ કહ્યું કે મહાભાગો, તમારા તપથી હું અતિ પ્રસન્ન થયો છું. તમારે જે જોઈતું હોય તે માગો, હું આપવા તૈયાર છું. વ્યાસજી કહે છે કે નમ્રતાપૂર્વક ગદ કંઠે તેઓ બ્રહ્માજીને કહેવા લાગ્યા કે હે દેવ, દયાના સાગર બ્રહ્માજી, જો આપ પ્રસન્ન હો તો અમને અમર બનવાની કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા કે તમે કેવી અસંભવ માંગણી કરી રહ્યા છો? બધા જીવો મરણ ધર્મા છે, તેમાં કંઈ ફેરફાર થઈ શકતો નથી. તેથી તમે બીજું કંઈ વરદાન માગો, તે હું જરૂર પૂરી કરીશ. બ્રહ્માજીના વચન સાંભળીને શુંભ નિશુંભ થોડીવાર વિચારમાં પડી ગયા. ત્યાર પછી બોલ્યા કે દેવતા, દાનવ, મૃગ અને પક્ષી, આમાંથી કોઈ પણ પુરુષના હાથે અમારું મૃત્યુ ન થાય તેવી અમારી ઈચ્છા છે. સ્ત્રીનો અમને જરા પણ ભય નથી, કારણ કે તે તો સ્વાભાવિક જ અબળા હોય છે. વ્યાસજી કહે છે કે શુંભ અને નિશુંભની વાત સાંભળીને બ્રહ્માજી તેમને વરદાન આપીને પ્રસન્નતાપૂર્વક પ્રસ્થાન કરી ગયા. બ્રહ્માજીના બ્રહ્મલોક ગયા પછી શુંભ અને નિશુંભ પણ પોતાને ઘેર પાછા આવ્યા. ઘેર આવીને તેમણે શુક્રાચાર્યજીને પુરોહિત બનાવ્યા. શુંભ મોટો ભાઈ હતો, તેથી તેને રાજ્યગાદીનો અધિકાર પ્રાપ્ત થયો. ચંડ અને મુંડ આ બંને ભાઈ મહાપરાક્રમી અને બળાભિમાની વીર હતા. તેઓ તેમની સેના સાથે શુંભની સેવામાં આવી ગયા.
ધૂમ્રલોચન નામનો એક પ્રતાપી દૈત્ય પણ તેની સાથે આવી ગયો. તે જ પ્રમાણે શૂરવીર રક્તબીજ પણ આવી ગયો. યુદ્ધ ભૂમિમાં તેને શસ્ત્ર વાગવાથી તેના શરીરમાંથી જેટલા લોહીના ટીપા જમીન ઉપર પડતા તેટલા તેના આકારના પુરુષો ઉત્પન્ન થઈ જતા. તેથી રક્તબીજ યુદ્ધમાં મહાપરાક્રમી અને અજય વીર ગણાતો હતો. શુંભે અખિલ ભૂમંડળ પર પોતાની પ્રભુતા જમાવી હતી. ત્યાર પછી શત્રુ પક્ષની સેનાને કચડી નાખનાર નિશુંભે સેના તૈયાર કરીને ઇન્દ્રને હરાવવા માટે સ્વર્ગ ઉપર ચઢાઈ કરી દીધી. તેના કારણે બધા દેવતાઓ, લોકપાલો અને ઇન્દ્ર પરાજિત થઈને ભાગી ગયા. આમ કરીને શુંભે બળપૂર્વક ઇન્દ્રની પદવી પ્રાપ્ત કરી લીધી. શુંભે કુબેરને પણ જીતની તેની સંપત્તિ માટે કબજો જમાવી લીધો. સૂર્ય અને ચંદ્ર તેના આધીન થઈને ભ્રમણ કરવા લાગ્યા. યમરાજને હરાવીને તે પણ પદ પ્રાપ્ત કરી લીધું હતું. વ્યાસજી કહે છે કે રાજન, બધા દેવતાઓ હારીને ભાગી ગયા. સ્વર્ગ પર શુંભનું શાસન શરૂ થયું. પૂરા 1000 વર્ષ સુધી શુંભે રાજ્ય કર્યું. રાજ્યથી ભ્રષ્ટ થવાને કારણે દેવતાઓ ખૂબ ચિંતામાં હતા. તેમણે બૃહસ્પતિની પાસે જઈને પૂછ્યું કે ગુરુદેવ, હવે અમારે શું કરવું? યોગ્ય સલાહ આપવાની કૃપા કરો. બૃહસ્પતિએ કહ્યું કે દેવેશ, પૂર્વ કાળમાં ભગવતી જગદંબા પ્રસન્ન થઈને મહિષાસુરનો વધ કરી ચૂક્યા છે. તમોએ સ્તુતિ કરવાથી તેમણે વરદાન આપ્યું હતું. પ્રધાન દેવતાઓ, તમારે જ્યારે પણ સંકટમાં મુકાવું પડે ત્યારે મારું સ્મરણ કરવું. હું તમારું સંકટ દૂર કરીશ. તેથી તમે હિમાલય પર્વત પર જઈ દેવી ભગવતીની આરાધના કરો. વ્યાસજી કહે છે કે રાજન, બૃહસ્પતિના વચન સાંભળી દેવતાઓ હિમાલય પર ગયા અને તેમણે દેવીની આરાધના શરૂ કરી. તેમણે દેવીને ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરી સ્તોત્રના મંત્રોથી તેમને સ્તુતિ કરવા લાગ્યા. બધા દેવતાઓની સ્તુતિથી કરુણાના સાગર ભગવતી જગદંબા પ્રગટ થયા અને દેવતાઓને કહેવા લાગ્યા, તમારે શું જોઈએ છે તે કહો. દેવતાઓ બોલ્યા કે હે કરુણામયી દેવી, શુંભ અને નિશુંભ નામના દાનવોએ અમારા દેવતાઓનું રાજ્ય છીનવી લીધું છે. તેઓ કોઈ પણ પુરુષથી મરવાના નથી. હે દેવી, અમે તમારા શરણે આવ્યા છીએ. કૃપા કરી અમારું આ કાર્યને સિદ્ધ કરો. શુંભના દૂત સુગ્રીવ સાથે જગદંબાની વાતચીત. વ્યાસજી કહે છે કે દેવતાઓ તેમના શત્રુઓથી ખૂબ સંતપ્ત હતા. તેમણે જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે દેવીએ પોતાના વિગ્રહમાંથી બીજું રૂપ પ્રગટ કર્યું. જ્યારે ભગવતી પાર્વતીના શરીરમાંથી જગદંબા સાકાર રૂપમાં પ્રગટ થયા ત્યારે સંપૂર્ણ જગતના લોકો તેમને કૌશિકી નામથી બોલાવા લાગ્યા. પાર્વતીના શરીરમાંથી ભગવતી કૌશિકીના નીકળી જવાથી શરીર ક્ષીણ થઈ જવાથી પાર્વતીનું રૂપ કાળું પડી ગયું. તેથી તે કાલિકા નામથી પ્રખ્યાત થયા. તે કાલ રાત્રિ નામથી પ્રસિદ્ધ થયા. ત્યાર પછી ભગવતી જગદંબા દેવતાઓને હસીને કહેવા લાગ્યા, હવે તમે નિર્ભય થઈને તમારા સ્થાને નિવાસ કરો. હું શત્રુઓનો સંહાર કરી નાખીશ. આ પ્રમાણે કહીને ભગવતી કૌશિકી સિંહ ઉપર સવાર થઈ શત્રુના નગર તરફ ચાલવા લાગ્યા. તેમણે કાલીને પણ સાથે લીધા. કાલિકા સાથે ભગવતી જગદંબા નગર પાસે જઈને ઊભા રહ્યા. શુંભના 2 સેવક ચંડ અને મુંડ તે સમયે બંને ભયંકર અનુચરો સ્વતંત્રપૂર્વક જઈ રહ્યા હતા. તે ત્યાં આવ્યા અને તેમણે દિવ્ય રૂપ ધારણ કરેલા ભગવતી જગદંબાને જોઈને મહાન આશ્ચર્યમાં પડી ગયા. તેઓ તે જ ક્ષણે શુંભ પાસે ગયા અને કહ્યું કે રાજન, કામદેવને મોહિત કરવાની યોગ્યતા જેનામાં છે તેવા એક સુંદર સ્ત્રી હિમાલય પર્વતમાંથી નીકળ્યા છે. તેઓ સિંહ ઉપર બેઠા છે. તે નક્કી કરે છે કે તેના જેવી બીજી સુંદર સ્ત્રી આ જગતભરમાં મળવી દુર્લભ છે. તેથી આ મનને હરી લેનારી સ્ત્રીને આપ તરત લાવીને આપની પ્રિય પત્ની બનાવી દો. વ્યાસજી કહે છે કે ચંડ અને મુંડની વાત સાંભળીને શુંભ પ્રસન્ન થઈ ગયો. તેણે તેની પાસે બેઠેલા સુગ્રીવને આ પ્રમાણે કહ્યું કે સુગ્રીવ, તું ખૂબ ચતુર છે. મારો દૂત બનીને જા અને આ કાર્યને સફળ બનાવ. સુગ્રીવ તરત ત્યાંથી ચાલી નીકળ્યો. જ્યાં ભગવતી જગદંબા બિરાજમાન હતા ત્યાં જઈ તે તેમને કહેવા લાગ્યો કે હે સુંદર સાથળો વાળા, અમારા રાજા શુંભ મહાન શૂરવીર પુરુષ છે. 3 લોક પર તેમનો પૂર્ણ અધિકાર છે. તમે તેમને તમારા પતિ બનાવો. પછી તમે 3 લોકની સ્વામીની બનીને સર્વોત્તમ ભોગ ભોગવો. દેવી બોલ્યા, હું અત્યંત પરાક્રમી રાજા શુંભને જાણું છું, પરંતુ રાક્ષસેન્દ્ર, મારા લગ્નમાં એક અડચણ છે. રાજન, પહેલા મેં બાળક બુદ્ધિથી એક પ્રતિજ્ઞા કરી છે. જે મારા જેવો પરાક્રમી વીર યુદ્ધભૂમિમાં મને જીતી લેશે તેની સાથે જ હું લગ્ન કરીશ. તમે પણ મારા આ સમજણથી થયેલા પરાક્રમને જાણીને મારી સાથે યુદ્ધ કરો અને મને બળપૂર્વક જીતીને તમારો મનોરથ પૂર્ણ કરો.
ધૂમ્રલોચન વધ. વ્યાસજી કહે છે કે પોતાના દૂત દ્વારા કહેલી દેવીની વાત સાંભળીને રાજા શુંભે પાસે બેઠેલા તેના મહાન સુરવીર ભાઈ નિશુંભને પૂછ્યું. શુંભે કહ્યું કે ભાઈ, તું ખૂબ બુદ્ધિમાન છે. આ સમયે આપણે શું કરવું જોઈએ? કોઈ એક સ્ત્રી યુદ્ધની ઈચ્છાથી આપણને બોલાવી રહી છે. નિશુંભે કહ્યું કે મહારાજ, જલ્દી ધૂમ્રલોચનને મોકલી દો. તે જઈને સુંદર નેત્રોવાળી સ્ત્રીને પોતાના વશમાં કરીને અહીં લઈ આવે. પછી તમે તેની સાથે લગ્ન કરી લેજો. વ્યાસજી કહે છે કે શુંભ દાનવોનો રાજા હતો. પોતાના રાજાનો આદેશ મળતા જ ધૂમ્રલોચન તરત જવા તૈયાર થયો અને સેના લઈને યુદ્ધભૂમિ તરફ ચાલવા માંડ્યો. ભગવતી જગદંબા તે સમયે બગીચામાં બેઠા હતા. ધૂમ્રલોચને તેમને જોઈને કહ્યું, હે મહાભાગ્યવાન દેવી, શુંભ તમારા વિરહથી અત્યંત વ્યાકુળ છે. દેવતાઓના અભિમાનનો નાશ કરનાર શુંભ ત્રિલોકના શાસક છે. તમે તેના પટરાણી બનીને શ્રેષ્ઠ સુખ ભોગવવાની તક હાથે કરીને ગુમાવશો નહીં. વ્યાસજી કહે છે કે ત્યારે ભગવતી કાલિકાએ હસીને જવાબ આપ્યો, અરે મૂર્ખ, જો તને પરાક્રમી વીરને સેના સાથે દુરાત્મા શુંભે મોકલ્યો છે તો હવે વ્યર્થની વાતો છોડીને યુદ્ધ માટે તૈયાર થઈ જા. દેવી ક્રોધિત થયા છે. તેઓ શુંભ, નિશુંભને તથા તારા સહિત બીજા પણ અત્યંત બળવાન રાક્ષસો છે. તે બધાને તેમના તીક્ષ્ણ બાણોથી મારીને પોતાના સ્થાને ચાલ્યા જશે. તું જઈને શુંભ નિશુંભને કહી દે કે યુદ્ધ કરો અથવા તરત પાતાળમાં ચાલ્યા જાઓ. વ્યાસજી કહે છે કે મહાભાગ, ભગવતીની આ વાત સાંભળીને ધૂમ્રલોચનની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. ધૂમ્રલોચને એક મજબૂત ધનુષ હાથમાં લીધું અને દેવી ઉપર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા. હવે કાલી અને ધૂમ્રલોચન વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. દેવીની બાણ વર્ષાથી ધૂમ્રલોચનના અનેક સૈનિકો નિષ્પ્રાણ થઈ ગયા. કાલીના બાણ વિષધર નાગ જેવા અત્યંત પ્રચંડ હતા. તેના પ્રહારથી ધૂમ્રલોચનનું ધનુષ ટુકડે ટુકડા થઈ ગયું. ધૂમ્રલોચન અતિશય કુપાયમાન થયો. તે એક લોઢાના પરિધ હાથમાં લઈને દેવીના રથ પાસે આવ્યો. તે સમયે ભગવતી જગદંબાએ એવો ભયંકર હુંકાર કર્યો કે તેના પ્રભાવથી ધૂમ્રલોચન બળીને ખાખ થઈ ગયો. આ જોઈને સૈનિકોના મનમાં ગભરાટ ફેલાઈ ગયો અને તેઓ ભાગી ગયા. ત્યાર પછી રાજા શુંભે ચંડ અને મુંડને કહ્યું, ચંડ અને મુંડ, તમે બંને આપણી પૂરી સેના સાથે હમણાં જ પ્રયાણ કરો. અભિમાનમાં ચકચૂર રહેવાવાળી તે નિર્લજ સ્ત્રીને મારી નાખવી એ અમારો મુખ્ય ઉદ્દેશ રહેશે. કાલીને યુદ્ધમાં પરાસ્ત કરીને તેને પકડીને મારી પાસે લઈ આવો. જો આ અંબિકા પકડાયા છતાં ન આવે તો ત્યાં તમે મારી નાખજો. ચંડ મુંડનો વધ. વ્યાસજી કહે છે કે મહાબળવાન ચંડ અને મુંડ મહાન શૂરવીર હતા. શુંભની યાજ્ઞા થવાથી મોટી સેના સાથે તે જ ક્ષણે રણભૂમિમાં પહોંચી ગયા. બળના અભિમાનમાં પાગલ બનેલા તે દાનવોએ તરત ધનુષ ટંકાર કર્યો. દેવીએ પણ શંખ વગાડ્યો, જેના ભયંકર ધ્વનિથી દશે દિશાઓ ગુંજી ઉઠી. મહાબળવાન સિંહ પણ ગર્જના કરવા લાગ્યો. ત્યાર પછી ચંડ, મુંડ અને દેવીની વચ્ચે યુદ્ધનો આરંભ થયો. ક્રોધિત થઈને કાલી પરાક્રમી અસુરોને હાથમાં પકડીને મોઢામાં નાખીને દાંતથી તેમને ચૂર ચૂર કરી દેતા હતા. તે જ પ્રમાણે સારથી સહિત રથો અને ઘોડાઓને પણ મોઢામાં નાખીને દાંતોથી ચાવવા લાગ્યા. ચંડ અને મુંડ તેમની સેનાનો સંહાર જોઈને બાણોની વૃષ્ટિથી કાલીને ઢાંકી દેવાનો પ્રયાસ કરતા હતા. કાલીએ તીક્ષ્ણ બાણોથી ચંડ ઉપર પ્રહાર કર્યો. તેનાથી તે મૂર્છિત થઈને જમીન ઉપર ઢળી પડ્યો. પોતાના ભાઈને જમીન પર પડેલો જોઈને મુંડ એકદમ ઉદાસ થઈ ગયો. તે ક્રોધિત થઈ કાલી ઉપર ભયંકર બાણ છોડવા લાગ્યો. ત્યારે દેવીએ અર્ધચંદ્રાકાર બાણથી મુંડ ઉપર ઘા કર્યો. જો કે મહાપરાક્રમી મુંડ અત્યંત બળવાન હતો, છતાં દેવીના આ બાણને તે સહી ન શક્યો અને તરત જ પૃથ્વી ઉપર પડ્યો. ત્યારે દાનવ સેનામાં હાહાકાર મચી ગયો. થોડી વાર પછી ચંડ મૂર્છામાંથી જાગ્યો અને ગદા લઈને દેવી ઉપર પ્રહાર કરવા દોડ્યો. દેવીએ ચંડના ગદા પ્રહારને અટકાવી બાણપાશનો પ્રયોગ કર્યો. તેનાથી તે મહાદાનવ બંધાઈ ગયો. ભાઈને પાશમાં બંધાયેલો જોઈને મુંડ કવચ પહેરીને હાથમાં ભયંકર શક્તિ લઈને દેવીની સામે આવી ગયો અને તેને પણ દેવીએ બાણપાશથી બાંધી દીધો હતો. આ પ્રમાણે ચંડ અને મુંડને સસલાની જેમ ગળામાં રસ્સાથી બાંધીને હાસ્ય કરતી કાલી દેવી ભગવતી જગદંબા પાસે આવી. ચંડ અને મુંડ કાલીના પ્રયાસથી ત્યાં હાજર હતા. તેમની દશા શિયાળ જેવી અત્યંત દીનહીન હતી. ભગવતી જગદંબાએ મધુર શબ્દોમાં કાલીને કહ્યું કે હે રણપ્રિય, તમે અત્યંત ચતુર છો. તમારે તરત જ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવું જોઈએ. કાલીએ તલવારથી ચંડ અને મુંડના માથા કાપી નાખ્યા અને પછી આનંદથી તેમનું લોહી પીવા લાગ્યા. જગદંબા પ્રસન્નતાપૂર્વક કાલીને કહેવા લાગ્યા
કે કાલિકા, તમે દેવતાઓનું મહાન કાર્ય સિદ્ધ કર્યું છે. જગતમાં તમે ચામુંડા નામથી પ્રસિદ્ધ થશો. વ્યાસજી કહે છે કે જે સૈનિકો મરતા બચ્યા હતા તે ભાગીને પોતાના સ્વામી શુંભ પાસે ગયા ને કહેવા લાગ્યા કે મહારાજ, અમને બચાવો, હવે કાલી બધાને ખાઈ જશે. હવે આપ કુળની રક્ષા માટે તરત જ પાતાળમાં પધારી જાઓ, અન્યથા ક્રોધિત થયેલા તે કાલિકા આપણા બધાનો સંહાર કરી નાખશે. હે દૈત્યેશ્વર, સિંહ પણ યુદ્ધભૂમિમાં ઊભો થઈને દાનવોને ગળી રહ્યો છે. વ્યાસજી કહે છે કે દાનવોની વાત સાંભળીને શુંભે કહ્યું કે મૂર્ખાઓ, તમને હજુ વધારે જીવવાની આશા છે, તેથી જ યુદ્ધભૂમિમાંથી ભાગીને પાતાળમાં જઈ શકો છો, પરંતુ મને વિજયની કોઈ ચિંતા નથી. પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ, જીવન મરણ આ બધી ઘટનાઓ નિશ્ચિત સમયે હંમેશા મનુષ્ય પાસે આવ્યા જ કરે છે. માટે હું મારા ધર્મનું પાલન કરીને અવશ્ય યુદ્ધ કરીશ. આ પ્રમાણે નિર્ણય કરીને શુંભે રાક્ષસ શ્રેષ્ઠ રક્તબીજને રણભૂમિમાં જવાની આજ્ઞા આપી. રક્તબીજે કહ્યું કે મહારાજ, હું તે સ્ત્રીને અવશ્ય મારીને તમારે આધીન કરી દઈશ. એક નાની છોકરી મારા માટે કઈ મોટી વસ્તુ નથી. મારા દ્વારા પરાસ્ત થયા પછી તે આપની દાસી બની જશે. વ્યાસજી કહે છે કે કુરુશ્રેષ્ઠ, આ પ્રમાણે કહીને રાક્ષસ શ્રેષ્ઠ રક્તબીજ રથ ઉપર ચડીને વિશાળ સેના સાથે રવાના થઈ ગયો. રક્તબીજ વધ. તે તરત જ યુદ્ધભૂમિમાં ભગવતી જગદંબાની સામે પહોંચી ગયો અને પોતાના તીક્ષ્ણ બાણો દેવી ઉપર ચલાવવા લાગ્યો. ત્યારે કાલિકા હાથમાં ત્રિશૂળ, ગદા અને શક્તિ લઈને દાનવોનો સંહાર કરવા લાગ્યા. માહેશ્વરી પોઠિયા ઉપર બેસીને તેમના ત્રિશૂળથી રાક્ષસોનો સંહાર કરવા લાગ્યા. વૈષ્ણવીના ચક્ર અને ગદાના પ્રહારથી અનેક દાનવો મરી ગયા. ઇન્દ્રીના વજ્રઘાતથી અનેક દાનવો ધરાશાયી થયા. વારાહીનો આખું વિગ્રહ ક્રોધથી ઉકળી ઉઠ્યો. તેમણે તેમના મુખમાં અગ્રભાગ અને દાઢોથી સેંકડો દાનવોને મારી નાખ્યા. નારસિંહ તેમના તીક્ષ્ણ નખ દ્વારા મોટા મોટા દૈત્યોને ચીરી ચીરીને ગળી જતા હતા. શિવદૂતીના અટ્ટહાસ્યથી દૈત્યો પૃથ્વી ઉપર પડી જતા હતા. ચામુંડા અને કાલિકા જમીન ઉપર પડેલાઓને તરત ખાઈ જતા હતા. રક્તબીજે સાંભળ્યું છે કે દાનવો છિન્ન ભિન્ન થઈ જઈ ચીસો પાડી રહ્યા છે અને દેવતાઓ ઘડી ઘડી જય જયકારના નારા લગાવી રહ્યા છે. તે મહાન, બળવાન અને તેજસ્વી દૈત્ય હતો. તે ક્રોધથી દૈત્ય રાતો પીળો થઈ ગયો. તે દેવીની સામે આવી ગયો હતો. વ્યાસજી કહે છે કે રાજન, તે દાનવના શરીરમાંથી જ્યારે લોહીનું બુંદ જમીન ઉપર પડતું તેમાંથી રાક્ષસો ઉત્પન્ન થતા હતા. તે બધા જ રક્તબીજ જેવા જ ભયંકર હતા. આવું અદ્ભુત વરદાન તેને ભગવાન શંકરે આપ્યું હતું. વૈષ્ણવી દેવી ઉપર દાનવે શક્તિનો પ્રહાર કર્યો કે તરત દેવીએ ગદાથી તે શક્તિને રોકી લીધી અને દૈત્યરાજ રક્તબીજને ચક્રનો ઘા કર્યો. ચક્રના પ્રહારથી તેના શરીરમાંથી લોહીની ધારા વહેવા લાગી. જ્યાં જ્યાં રક્તબીજના લોહીના બુંદ જમીન ઉપર પડતા હતા ત્યાં ત્યાં રક્તબીજ જેવા જ હજારો રાક્ષસ ઉત્પન્ન થતા હતા. ઇન્દ્રિયે તે ભયંકર રક્તબીજને વજ્ર માર્યો. તેનાથી પણ લોહી ટપકવા લાગ્યો અને તેમાંથી અસંખ્ય રક્તબીજ ઉત્પન્ન થઈ ગયા. રક્તબીજે પણ કોપાયમાન થઈને તીક્ષ્ણ બાણોથી, ગદાથી અને શક્તિથી બધી દેવીઓ પર પ્રહાર શરૂ કર્યા હતા. ચંડિકાએ ક્રોધિત થઈ ચારે બાજુથી તીક્ષ્ણ બાણો વરસાવવા માંડ્યા. ત્યારે રક્તબીજના શરીરમાંથી રુધિરની મોટી ધારા વહેવા લાગી. તેનાથી તેના જેવા જ અસંખ્ય દાનવો ઉત્પન્ન થતા ગયા. તે અસંખ્ય રક્તબીજોએ દેવીઓ પર પ્રહાર શરૂ કર્યા. તે જોઈને દેવતાઓ ભયભીત થઈ ગયા. જ્યારે દેવતાઓ ભયથી ગભરાઈને ચિંતા કરવા લાગ્યા ત્યારે ભગવતી જગદંબાએ કાલીને કહ્યું કે ચામુંડા, તું મારું મોઢું પહોળું કરીને મારા શસ્ત્રના પ્રહારથી રક્તબીજને જે લોહી નીકળે છે તે પી જા. મોટી આંખો વાળી તું એ રીતે દાનવોનું લોહી પીતી રહેજે કે તેનું એક બુંદ જમીન ઉપર પડે નહીં. આમ કરવાથી બીજા દાનવો ઉત્પન્ન થશે નહીં. વ્યાસજી કહે છે કે જગદંબાએ તલવાર અને મુશળથી રક્તબીજને મારવાનું શરૂ કર્યું અને ભૂખ્યા ચંડિકા તેના શરીરના કપાયેલા અંગોને ખાવા લાગ્યા. તે દૈત્યના રુધિરથી ઉત્પન્ન થયેલા જેટલા પણ રાક્ષસો હતા તે બધા મરવા માંડ્યા અને કાલી તેનું લોહી પીતા હતા. આ પ્રમાણે કૃત્રિમ રક્તબીજને બધા જ કાળના મુખમાં હોમાઈ ગયા. તે અસલી રક્તબીજ હતો તે પણ શસ્ત્રોના મારથી જમીન ઉપર પડી ગયો. તલવારથી તેના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. તેના મરવાથી યુદ્ધભૂમિમાં બીજા જેટલા દૈત્યો હતા તે બધા નાસીને શુંભ પાસે આવી ગયા. તેઓ વ્યાકુળતાપૂર્વક શુંભને કહેવા લાગ્યા કે રાજન, રક્તબીજ પણ અંબિકાના હાથે યુદ્ધમાં મરી ગયો. અમે આપને યુદ્ધની પરિસ્થિતિ કહેવા માટે અને દેવીએ રણભૂમિમાં કેવી રીતે અત્યંત ભયંકર સ્થિતિ ઉત્પન્ન કરી છે તેની જાણ કરવા માટે આવ્યા છીએ. નિશુંભ બોલ્યો,
હું હમણાં જ રણભૂમિમાં જાઉં છું. તે દુષ્ટ સ્ત્રી મારા હાથે કાળનો કોળિયો બની જશે. પછી તરત જ અંબિકાને લઈને હું પાછો આવીશ. મોટા ભાઈ, આપ આ ખોટી ચિંતાને છોડીને સર્વોત્તમ રાજ સુખ ભોગવો. મારા હોવા છતાં આપ યુદ્ધમાં જાઓ તે ઉચિત નથી. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે તેના મોટા ભાઈ શુંભને કહીને નાનો ભાઈ નિશુંભ કવચ પહેરીને એક વિશાળ રથ ઉપર બેસીને સેના સાથે યુદ્ધભૂમિ તરફ રવાના થઈ ગયો. નિશુંભ અને શુંભનો વધ. વ્યાસજી કહે છે કે નિશુંભ મહાન પરાક્રમી યોદ્ધા હતો. તે મરવું અથવા વિજયી થવું બે જ લક્ષ્ય રાખીને તે મોરચા પર દેવીની સામે જઈને ઊભો થઈ ગયો હતો. દૈત્યરાજ શુંભ પણ તેની સેના લઈને દર્શક બનીને યુદ્ધભૂમિમાં આવ્યો હતો. નિશુંભ યુદ્ધભૂમિમાં પહોંચીને ધનુષ લઈને ભગવતી જગદંબા પર નિરંતર બાણ વર્ષા કરવા લાગ્યો. ભગવતી ચંડિકાએ તેને જોઈને શ્રેષ્ઠ ધનુષ હાથમાં લીધું અને અટહાસ્ય કરતા કાલીને સંબોધીને કહેવા લાગ્યા, અરે આ બંનેની મૂર્ખતા તો જુઓ. રક્તબીજ અને અતિ ભયંકર દૈત્ય હતો. તેનો વધ થયો હોવા છતાં આ બંને વિજયની આશા રાખે છે. આ બંને દાનવો આશાની મજબૂત રસ્સીથી બંધાઈને યુદ્ધ કરવા રણભૂમિમાં આવ્યા છે. હવે મારા દ્વારા તેમનું મૃત્યુ અનિવાર્ય છે. આમ કહીને ભગવતી ચંડિકાએ ધનુષ ઉપાડી કાન સુધી ખેંચીને બાણોની વર્ષાથી નિશુંભને ઢાંકી દીધો. પછી બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બળવાન સિંહ તેની કેશ વાળીને ધુણાવતો, હાથી શેરડીને જેમ પકડે તેમ સૈનિકોને પકડતો અને નખોથી દાંતોથી તોડી મરડીને ખાઈ જતો હતો. જ્યારે આવી રીતે સિંહ દ્વારા પોતાની સેના ચવાઈ ગઈ ત્યારે નિશુંભ તેનું સર્વોત્તમ ધનુષ ચડાવીને દેવીની સામે દોડ્યો. તેની સાથે બીજા પણ કેટલાક દૈત્યો ક્રોધે ભરાઈને દેવી ઉપર તૂટી પડ્યા હતા. તે જ વખતે શુંભ પણ સૈનિકોની સાથે એકાએક ત્યાં આવી ચડ્યો અને કાલિકા ઉપર પ્રહાર કરીને ભગવતી જગદંબાને પકડવા માટે આગળ વધ્યો. દૂરથી દેવીનું રૂપ જોઈને શુંભની તેમની સાથે લગ્ન કરવાની અને તેમને જીતવાની બંને આશા શાંત થઈ ગઈ. દેવીએ મોટા અવાજે શુંભને હસીને કહ્યું, અરે પામરો, તમે જીવવાની ઈચ્છા રાખતા હોય તો અસ્ત્ર શસ્ત્ર ફેંકીને પાતાળમાં અથવા સમુદ્રમાં ચાલ્યા જાઓ, નહીં તો યુદ્ધભૂમિમાં મારા બાણોથી નિષ્પ્રાણ થઈને સ્વર્ગમાં જાઓ. વ્યાસજી કહે છે કે દેવીની વાત સાંભળીને નિશુંભ તીક્ષ્ણ ધારવાળી તલવાર લઈને દોડ્યો. તેણે સિંહના માથા પર તલવારનો ઘા કર્યો અને દેવી પર પણ ઘા કરવા તૈયાર થયો. ત્યારે દેવીએ તેમની ગદાથી તલવારનો ઘા રોકીને ફરસાથી તેના ખભા ઉપર ઘા કર્યો. તે અભિમાની દૈત્યનો ખભો ચીરાઈ ગયો. તે સહન કરીને ચંડિકા પર શસ્ત્રો છોડવા માંડ્યો. ભયંકર તલવારથી ભગવતી ચંડિકાએ તરત જ નિશુંભના મસ્તકને ધડથી અલગ કરી નાખ્યું. તેના મૃત્યુથી સેનામાં હાહાકાર મચી ગયો. હથિયાર ફેંકીને ચીસો પાડતા તે રાજભવન તરફ દોડી ગયા, કારણ કે આ સમયમાં શુંભ જતો રહ્યો હતો. પછી પાછા આવેલા શુંભે દૈત્યોને પોતાના ભાઈ નિશુંભને વિશે પૂછતા ખબર પડી કે તે નિષ્પ્રાણ થઈને યુદ્ધભૂમિમાં પડ્યો છે. ત્યારે શુંભ તરત રથ પર બેસીને હિમાલય પર્વત પર જ્યાં જગદંબા વિરાજમાન હતા ત્યાં ગયો અને દેવીને કહેવા લાગ્યો કે દેવી, યુદ્ધ કરો. પ્રિયે, આ વખતે તારો પરિશ્રમ બિલકુલ વ્યર્થ છે. હે સુંદરી, જો તારી યુદ્ધ કરવાની ઈચ્છા ન હોય તો વિકરાળ રૂપ ધારણ કરી લે. ત્યારે હું તારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈશ. સુંદરતામાં રતિ સમાન મૃગલોચની તારા જેવી સુંદર સ્ત્રીની સામે જોઈને યુદ્ધમાં પ્રહાર કરવા મારો હાથ ઉપડતો નથી. દેવી બોલ્યા, અરે મૂર્ખ, તું કાલિકા અને ચામુંડા સાથે જ યુદ્ધ કર. હું તો માત્ર પ્રેક્ષક તરીકે ઊભી છું. આમ કહી ભગવતી જગદંબાએ મધુર વાણીમાં કાલિકાને કહ્યું, કાલિકા, તું આ દૈત્યને મારી નાખ. વ્યાસજી કહે છે, કાલિકા સ્વયં કાળ સ્વરૂપિણીની છે. જગદંબાની આજ્ઞાથી તેણે તરત જ ગદા ઉઠાવી લીધી અને મોરચા પર સાવધાન થઈને ઊભા થઈ ગયા હતા. કાલિકા અને શુંભ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. શુંભે ગદા લઈને કાલિકા ઉપર પ્રહાર કર્યો. ત્યારે કાલિકા પણ દૈત્યરાજ શુંભ પર વારંવાર ગદાના પ્રહાર કરવા લાગ્યા હતા. તેણે ભગવતી કાલિકાની છાતીમાં ગદાનો પ્રહાર કર્યો. દેવીએ તે ગદાને રોકીને તરત તલવાર કાઢી શુંભનો ડાબો હાથ કાપી નાખ્યો. ડાબો હાથ કપાઈ જતા તેનું શરીર રક્તથી ભીંજાઈ ગયું, છતાં હાથમાં ગદા લઈને આગળ વધ્યો અને કાલિકા પર પ્રહાર કરવા લાગ્યો. ત્યારે દેવીએ હસતા હસતા તલવાર લઈને તેનો જમણો હાથ પણ કાપી નાખ્યો. હવે તે દૈત્ય રોષપૂર્વક પગથી મારવા આગળ વધ્યો. દેવીએ તરત તલવારથી તેના પગ પણ કાપી નાખ્યા. પછી કાલિકે તેમના કમળ જેવા મસ્તકને ધડથી અલગ કરી નાખ્યું. તે વખતે શુંભના મૃત શરીરને જોઈને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવતી ચંડિકા અને કાલિકાની સ્તુતિ કરવા લાગ્યા.
આ પવિત્ર આખ્યાનને સાંભળનાર મનુષ્ય શત્રુથી ભયભીત થતો નથી અને સતત આખ્યાનનું અધ્યયન શ્રવણ કરનાર મનુષ્ય મુક્તિનો અધિકારી બને છે. રાજા સુરથ અને સમાધિ વેશ્યની કથા. જન્મજયે પૂછ્યું કે મુનિવર, હવે એ બતાવો કે સંપૂર્ણ કામનાઓને પૂરી કરવા વાળો તે દેવી પહેલા કોના ઉપર પ્રસન્ન થયા હતા અને કોને આ દુર્લભ ફળ પ્રાપ્ત કરવાનો સુયોગ પ્રાપ્ત થયો હતો. સૂતજી કહે છે કે જન્મજય રાજાની વાત સાંભળીને વ્યાસજી પ્રસન્ન થઈને મહામાયાના મહિમાનું વર્ણન કરવા લાગ્યા હતા. વ્યાસજી કહે છે કે પૂર્વકાળની વાત છે. સુરથ નામનો અત્યંત ઉદાર સ્વભાવનો એક રાજા હતો. રાજ્યની રક્ષામાં હંમેશા તત્પર રહેનાર આ રાજા સુરથનો પહાડો પર રહેતા મલેચ્છો દ્વારા વિવાદ ઉભો થયો. મલેચ્છો સાથે રાજા સુરથનું ભયંકર યુદ્ધ થયું. પ્રારબ્ધવશ રાજા સુરથ તે યુદ્ધમાં હારી ગયા. હતોત્સાહ થઈને તેમણે પોતાના નગરનો રસ્તો પકડ્યો. ત્યાં જઈને તેમણે જોયું કે તેમના મંત્રીઓ શત્રુ પક્ષને આધીન થઈ ગયા છે. તેમણે વિચાર્યું કે અત્યારે મારું દુરાચારી મંત્રીમંડળ શત્રુઓના આશ્રયમાં ચાલ્યું ગયું છે, તેથી આ દુષ્ટોના પ્રતિ મારે વિશ્વાસ રાખવો જોઈએ નહીં. આમ સમગ્ર રીતે વિચાર કરીને રાજા સુરથ અત્યંત નિરાશ થઈને ઘોડા ઉપર બેસીને એકલા જ નગર બહાર નીકળી ગયા. તેમણે વિચાર્યું કે હવે ક્યાં જવું? અહીંથી 3 યોજન દૂર સુમેધા નામના એક મહાતપસ્વી મુનિનો આશ્રમ છે. તેમણે નિર્ભય થઈને તે આશ્રમમાં વિશ્રામ કરવાનો નિર્ણય કર્યો. તેઓ ફળ ફૂલ ખાઈને પવિત્રતાથી આશ્રમમાં રહેવા લાગ્યા. એક દિવસ રાજા તે આશ્રમમાં વૃક્ષ નીચે બેસીને ઘરની તેમજ રાજ્યની ચિંતા કરી રહ્યા હતા. ત્યારે જ ત્યાં કોઈ એક વૈશ્ય આવી પહોંચ્યો. તે અત્યંત દુઃખી હતો. તે આવીને રાજાને સુરથની બાજુમાં બેસી ગયો. ત્યારે રાજા તેને પૂછવા લાગ્યા કે તમે કોણ છો અને વનમાં એકલા ક્યાંથી આવી ગયા? વ્યાસજી કહે છે કે મહારાજ, સુરથની વાત સાંભળીને તે વૈશ્ય પોતાની વાત આ પ્રમાણે કહેવા લાગ્યો કે મિત્ર, વૈશ્ય જ્ઞાતિમાં મારો જન્મ થયો છે. મારું નામ સમાધિ છે. મારી પાસે ખૂબ ધન હતું. હું ખૂબ ધાર્મિક હતો. મારો પુત્ર અને સ્ત્રી ધનના અત્યંત લોભી હતા. તે દુષ્ટોએ મને કંજૂસ કહીને ઘરમાંથી કાઢી મૂક્યો છે. હવે આપ આપની વાત જણાવવા કૃપા કરો. રાજાએ કહ્યું, હું સુરથ નામનો રાજા છું. ડાકુઓએ મને અતિ દુઃખી કર્યો છે. સાથે સાથે મારા મંત્રીઓએ મારી સાથે દગો કર્યો છે. તેથી રાજ્ય ભ્રષ્ટ થઈને અહીં સમય વ્યતીત કરી રહ્યો છું. વૈશ્યએ કહ્યું કે રાજન, ઘરની ચિંતામાં અત્યંત વ્યાકુળ મારું મન કોઈ પ્રકારે સ્વસ્થ થઈ શકતું નથી. રાજાએ કહ્યું કે રાજ્ય સંબંધી માનસિક દુઃખને લીધે હું પણ દુઃખી છું. આ મુનિજી ખૂબ શાંત મૂર્તિ છે. હવે આપણે બંને જઈને આપણા દુઃખ નાશનો ઉપાય પૂછીએ. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે વિચાર કરીને રાજા સુરથ અને સમાધિ વૈશ્ય બંને ખૂબ નમ્રતાપૂર્વક તેમના શોકનું કારણ પૂછવા માટે સુમેધા મુનિ પાસે ગયા અને પોતાની વ્યથા જણાવી. ત્યારે મુનિવર સુમેધાએ તેમને શોક અને મોહનો નાશ કરવા વાળા ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ આપવાનો આરંભ કર્યો. ઋષિ બોલ્યા કે રાજન, સાંભળો, હું બંધન અને મોક્ષનું કારણ કહું છું. સંસારના બધા પ્રાણીઓને મોહિત કરનારી મહામાયા છે. ભગવતી મહામાયા અનાદિ છે. તે સર્વોપરી હોવાથી નિત્ય સ્વરૂપિણી છે. બધા સૃષ્ટિ, પાલન અને સંહાર કાર્યોની કરતા ધરતા ભગવતી જગદંબા છે. તેમની કૃપાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને શક્તિઓ મળી છે, જેમને સાવિત્રી, લક્ષ્મી અને ગિરિજા કહેવાય છે. તેથી બ્રહ્માદિ મહાનુભાવો દેવેશ્વર કહેવાતા હોવા છતાં દેવી ભગવતીનું પ્રસન્નતાપૂર્વક ધ્યાન અને પૂજન કરે છે. સૃષ્ટિ, સ્થિતિ અને વિનાશ કરવા વાળી ભગવતી જગદંબા જ છે. બધા જ તેમને આધીન છે. રાજન, ભગવતી જગદંબાનું આ ઉત્તમ મહાત્માય મેં તમને સંભળાવ્યું. તેમના ચરિત્રનું વર્ણન થઈ શકે તેમ નથી. દેવીની કૃપાથી સુરથને રાજ્ય લાભ અને સમાધિને જ્ઞાન પ્રાપ્તિ. રાજા સુરથે કહ્યું કે ભગવાન, હવે ભગવતી જગદંબાની આરાધના વિધિ કહેવાની કૃપા કરો. સુમેધાજી કહે છે કે રાજન, મનુષ્ય પ્રથમ સ્નાન વિધિ કરી પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, સાવધાનીથી આચમન કરી શરીરને પવિત્ર કરી પછી ધોયેલી અને લીપેલી જમીન ઉપર આસન બિછાવી લો. પોતાની શક્તિ પ્રમાણે પૂજા માટેની સામગ્રી પાસે રાખવી. પ્રાણાયામ કર્યા પછી ભૂત શુદ્ધિ કરવી. મંત્ર બોલી પૂજા સામગ્રી પર પાણી છાંટી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પવિત્ર તાંબાના પાત્રમાં શ્વેત ચંદન અને અષ્ટગંધાથી ષટકોણ યંત્ર લખવો. નવાર્ણ મંત્રના 8 બીજ અને અક્ષરો 8 ખૂણાઓમાં લખવા. 9મો અક્ષર વચ્ચે કર્ણિકામાં લખવો. પછી વેદોક્ત વિધિ પ્રમાણે યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. યંત્રના અભાવમાં ભગવતીની ધાતુની પ્રતિમા બનાવવી.
વેદોક્ત વિધિ પ્રમાણે પૂજન કર્યા પછી નવાર્ણ મંત્રના જપ કરવા. દરરોજ 3 ચરિત્રોનો પાઠ કરવો આવશ્યક છે. ત્યાર પછી વિસર્જન કરવું. રાજન, કલ્યાણ ઈચ્છતા પુરુષે આસો અને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં નવરાત્ર વ્રત કરવું. 8મ, 9મ અને 14ના દિવસે ભગવતીની વિશેષ પૂજા કરવી જોઈએ. જે સ્ત્રી અથવા પુરુષ ભક્તિમાં તત્પર થઈને નવરાત્ર વ્રત કરે છે તેના મનોરથ ક્યારેય નિષ્ફળ થતા નથી. આસો શુક્લ પક્ષના ઉત્તમ નવરાત્ર વ્રત જે ભક્તિભાવથી કરે છે તેની તમામ મનોકામના સિદ્ધ થઈ જાય છે. વેદોક્ત મંત્ર વિધિથી કળશ સ્થાપન કરાવો. તેના ઉપર સુંદર યંત્ર કરીને સ્થાપવો. કળશની ચારે બાજુ સુંદર જ્વારા વાવી, ઉપર પુષ્પની માળાઓથી વીંટાળેલો ચંદરવો બાંધી ધૂપ દીપ કરી ભગવતીની સ્થાપના કરવી. સવારે, બપોરે અને સાંજે 3 વખત ભગવતીનું પૂજન કરવું. ભગવતી ચંડિકાના પૂજનમાં શક્તિ પ્રમાણે ખર્ચ કરવું. કંજુસાઈ ન કરવી. 8મ તથા 9મ કોઈ પણ દિવસે વિધિપૂર્વક હવન કરી શકાય. પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું. નવરાત્ર વ્રતના પારણા 10મા દિવસે કરવા. ભક્તિવાન રાજાએ તેની શક્તિ પ્રમાણે ધનનું દાન કરવું જોઈએ. રાજન, તમે આ વિધિ પ્રમાણે ભગવતી ચંડિકાની આરાધના કરો. પછી તો તમારા બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે અને તમને સર્વોત્તમ રાજ્ય પાછું મળશે. હે ઉત્તમ વૈશ્ય, હવે તમે પણ આ જ ભગવતી મહામાયાની આરાધના કરો. તે વિશ્વની અધિષ્ઠાત્રી છે. તે બધા જ મનોરથો પૂરા કરનાર છે. જે લોકો ભગવતીની ઉપાસના નથી કરતા તે નરકમાં જાય છે. વ્યાસજી કહે છે કે સમાધિ વેશ્ય અને રાજા બંને ખૂબ દુઃખી હતા. સુમેધા મુનિની વાત સાંભળીને તેમણે મુનિને પ્રણામ કર્યા. પછી બંને વ્યક્તિઓએ શાંતિપૂર્વક હાથ જોડીને કહેવા લાગ્યા કે ભગવાન, આપના મુખારવિંદથી નીકળેલી વાણીએ અમને પવિત્ર કરી દીધા છે. અમારા અનાથોના અંતઃકરણ શાંત થઈ ગયા છે. મુનિવર, અમે બંને વ્યક્તિ સંસારમાં ખૂબ દુઃખી હતા. આપના આશ્રમમાં આવીને આપના દર્શન માત્રથી અમારા દુઃખ દૂર થઈ ગયા. આપની વાણી સાંભળવાથી હવે અમારા શારીરિક અને માનસિક સંતાપ પણ શાંત થઈ ગયા છે. આપના શ્રી મુખેથી દેવીનો નવાક્ષર મંત્ર અમને મળવો જોઈએ. ત્યાર પછી અમે વ્રત ઉપાસના કરીને એ મંત્રનો જપ કરીશું. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે રાજા સુરથ અને સમાધિ વેશ્યની પ્રાર્થનાથી મુનિવર સુમેધાએ ધ્યાન બીજ સાથે નવાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. ત્યાર પછી તેઓ એક પવિત્ર નદીના કિનારે ચાલ્યા ગયા. ત્યાં તેમણે નિર્જન સ્થાનમાં આસન લગાવી દીધું. તેઓ ચિત્તને એકાગ્ર કરીને શાંતિપૂર્વક જપ કરવા લાગ્યા. રાજન, આ પ્રમાણે તપસ્યા કરતા 1 વર્ષનો સમય પૂરો થઈ ગયો. ત્યાં સુધી તેઓ થોડા ફળ ખાઈ લેતા હતા, પરંતુ હવે ફળનો ત્યાગ કરીને સૂકા પાંદડા ખાઈને તપ કરવા લાગ્યા. આમ સૂકા પાંદડા ખાઈને રાજા સુરથ અને સમાધિ વેશ્યએ 1 વર્ષ સુધી તપ કર્યું. 2 વર્ષનો અવધિ પૂરો થયો ત્યારે એકવાર તેમને સ્વપ્નમાં ભગવતી જગદંબાના મનોહર દર્શન થયા. સ્વપ્નમાં દેવીના દર્શન થવાથી રાજા સુરથ અને સમાધિના મનમાં દેવી પ્રતિ પ્રેમની ધારા ઉછળવા લાગી. હવે તેઓ નિર્જળ રહીને તપ કરતા હતા. આ રીતે 3જું વર્ષ પૂરું થયું. કઠોર તપ કરવાથી માં ભગવતીએ રાજા સુરથ અને સમાધિ વેશ્યને પ્રત્યક્ષ દર્શન આપ્યા. દેવી બોલ્યા કે રાજન, તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માંગો. હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું. વ્યાસજી કહે છે કે દેવીની વાત સાંભળીને સુરથ રાજાનું સર્વાંગ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તેમણે કહ્યું, હવે આપ બળપૂર્વક મારા શત્રુનો વધ કરીને મારું રાજ્ય અપાવવાની કૃપા કરો. ત્યારે દેવીએ રાજાને કહ્યું કે રાજન, હવે તમે તમારા ઘેર પાછા જાઓ. તમારા શત્રુઓની શક્તિ સમાપ્ત થઈ ગઈ છે. હવે તે પરાજિત થઈને નાસી જશે. તમારા મંત્રીઓ તમારા શરણમાં આવશે. રાજન, 10,000 વર્ષ સુધી અખિલ ભૂમંડળનું રાજ્ય કર્યા પછી તમારું આ શરીર શાંત થઈ જશે. પછી સૂર્યને ત્યાં જન્મીને તમે મનુપદને પ્રાપ્ત થશો. વ્યાસજી કહે છે કે તે વખતે પુણ્યાત્મા વૈશ્ય દેવીને કહ્યું, મારે ઘેર સ્ત્રી અને સંપત્તિથી કોઈ પ્રયોજન નથી. તે બધા સ્વપ્નની જેમ નાશ થનારા છે. માતા, મને આપ સંસારના બંધનમાંથી મુક્ત કરાવનારું વિશુદ્ધ જ્ઞાન આપવાની કૃપા કરો. તેની વાત સાંભળીને ભગવતીએ કહ્યું કે હે ઉત્તમ વૈશ્ય, તને અવશ્ય જ્ઞાન પ્રાપ્ત થશે. રાજા સુરથ અને સમાધિ વેશ્યને વરદાન આપીને દેવી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ભગવતીના અદ્રશ્ય થયા પછી સુરથ રાજાએ મુનિશ્રેષ્ઠ સુમેધાજીને પ્રણામ કર્યા અને તેમની આજ્ઞા લઈને મંત્રીઓ સાથે આશ્રમમાંથી રવાના થઈ ગયા. વૈશ્ય પણ પરમ જ્ઞાની થઈ ગયો. તે ભગવતીના ચરિત્રોનું ગાન કરતો તીર્થ સ્થાનોમાં ભ્રમણ કરવા લાગ્યો. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે ભગવતી જગદંબાના પરમ અદ્ભુત ચરિત્રનું વર્ણન મેં કર્યું.
દેવી આરાધનાથી સુરથ રાજા અને સમાધિ વૈશ્યને મનોવાંછિત ફળ મળ્યું. જે મનુષ્ય આ પાવન કથાને સાંભળશે તેને જ્ઞાન, મોક્ષ, યશ અને સુખ બધું જ સુલભ બને છે. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવતમાં 5મો સ્કંધ સમાપ્ત. જય માતાજી, જય જગદંબે. મને સાંભળવા માટે ધન્યવાદ.